આઠમો પગાર પંચ અને ડીએને લઈ એક સરકારી અપડેટ સામે આવ્યો છે. શું છે અપડેટ? ચાલો જાણીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આઠમો પગાર પંચ લાગુ કરવાની ચર્ચા જોર પકડી રહી છે, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરને મૂળ પગારના મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી. લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો નિરાધાર છે. દરમિયાન આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે એ અંગે એક અહેવાલ મુજબ તે 2026ના અંત સુધી કે 2027ની શરૂઆતમાં અમલમાં આવી શકે છે. પગાર પંચના અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક થઈ ચૂકી છે અને 1 જાન્યુઆરી 2026 તેની ભલામણો અસરકારક બની શકે છે. નવા પગાર પંચના અમલીકરણથી 50 લાખથી વધુ કેન્દ્ર કર્મચારી અને લગભગ 69 લાખ પેન્શનરોને ફાયદો થશે. લઘુત્તમ મૂળ પગાર 18,000થી વધી 30,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જ્યારે કે ફિટમેન્ટ ફેક્ટર 1.8 હોવાના અંદાજ સાથે પગારમાં 30થી 34% વધારો થવાની શક્યતા છે. તો આવા જ વધુ વિડીયો માટે જોતા રહો સમય મિરર. નમસ્કાર.